હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલિયા. હું છું પ્રીતિ પટેલ. આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું પાણીપુરી સાથે ખાવાનું ગોર આમલીની ચટણી અને પાણીપુરીનું તીખું તમતમતું ટેસ્ટી પાણીની રેસિપી. તો ચાલો શરૂ કરીએ. તો ફ્રેન્ડ્સ, આ મેં 200 ગ્રામ જેટલી આમલી લીધી છે. તો આમલીને સરસ આપણે ક્લીન કરી દઈશું. ચચુકા છે, રેશા છે, બધું કાઢી અને એકદમ ચોખ્ખી કરીને રેડી કરી લઈશું. તો તમે જોઈ શકો છો આમલી ક્લીન થઈ ગઈ છે ને એનું મેઝરમેન્ટ માટે મેં એના બોલ બનાવી લીધા છે. તો આ 2 બોલ્સ બન્યા છે આમલીને, એટલે કે 2 વાડકી જેટલી આમલી છે. તો હવે આ 2 વાડકી આમલીમાં આપણે ડબલ ગોળ ઉમેરીશું. તો 4 વાડકી જેટલો ગોળ ઉમેરીશું. આમલીની ખટાશને લીધે આપણે ડબલ ગોળ ઉમેરવાનો. તો 4 વાડકી ગોળ ઉમેરી અને આપણે એમાં પાણી એડ કરીશું અને આખી રાતભર આપણે એને રવા દઈશું. તો આમલી અને ગોળ ડૂબે એટલું આપણે પાણી એડ કરવાનું છે, જેથી ગોળ પણ આખી રાતમાં મેલ્ટ થઈ જશે અને આમળી પણ પોચી પડી જશે. તો હવે આપણે ઢાંકીને એને આખી રાત રવા દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આખી રાત ગોળ આમલીને પલાળી રાખ્યા. તો 90% જેટલો ગોળ સરસ ઓગળી ગયો છે. તો હવે આપણે એક મિક્સીનો બાઉલ લઈશું અને બધું સરસ મિક્સ કરી દઈશું. તો ચાલો મિક્સી કરી લઈએ. તો સરસ આમલી અને ગોળનો એક પલ્પ થઈ ગયો છે. તો હવે આપણે એને આ રીતે ચાળણી કે ગાળણી મૂકી અને એને ગાળી લઈશું. ફ્રેન્ડ્સ, આ ચટણીને આપણે આ જ રીતે થીક જ બનાવવાની છે, ઢીલી નથી કરવાની. જેમ બને એમ પાણી ઓછું એડ કરવાનું છે. તો આ ગાળી લીધા પછી આપણે એમાં એડ કરીશું 1 થી 1.5 ચમચી જેટલું લાલ મરચું, અથવા તો તમે ખાઈ શકો એ પ્રમાણે લાલ મરચું એડ કરવું. અને સાથે જ આપણે એમાં એડ કરીશું 1.5 ચમચી જેટલું મીઠું. તો સોલ્ટ ટુ ટેસ્ટ. અને સાથે જ આપણે એડ કરીશું ધાણા જીરું. બસ ફ્રેન્ડ્સ, ઓછા જ મસાલામાં આ ગોળ આમલીની ચટણી ખૂબ સરસ બની જાય છે. તો બધું સરસ આપણે હવે મિક્સ કરી દઈશું અને એને ગેસ ઉપર બરાબર ઉકાળીશું, જેથી ગોળ ને આમલી બધું સરસ ચડી જાય અને એક રસ થઈ જાય. તો આ રીતે આપણે એને બબલ્સ આવે ત્યાં સુધી ગેસ ઉપર ગરમ કરવાની છે. તમે જોઈ શકો છો સાઈડમાં બબલ્સ આવે છે ને આ રીતે બોઇલ્સ પણ વચ્ચે આવી ગયા છે. તો આટલી ઉકળે ત્યાં સુધી આપણે ઉકાળવાની, જેથી એમાં ફૂગ ના આવે, ચટણી બગડી ના જાય ને આખું વરસ સરસ રીતે રહે. તો આ ચટણી એકદમ થીક થશે. જ્યારે આપણે એનો ઉપયોગ કરવો હોય ત્યારે થોડી કાઢી અને એમાં પાણી ઉમેરવાનું, એટલે આપણી ખાવાલાયક ચટણી રેડી થઈ જશે. મસાલા થોડા આગળ પડતા એડ કર્યા છે, એટલે પાણી તમે એડ કરશો તો પણ ટેસ્ટમાં કોઈ ફરક પડશે નહીં. તો સરસ ચટણી આપણી બબલ આવ્યા ત્યાં સુધી આપણે ઉકાળી છે. તો ચાલો હવે ગેસ બંધ કરીએ. હવે એને આ રીતે ઠંડી પાડીશું. રાતભર આ રીતે મૂકી રાખીશું જેથી ઠંડી થઈ જાય. તો હવે આપણે એને એક પ્લાસ્ટિકના ડબ્બામાં નાખી દઈશું. અને તમે જોઈ શકો છો એની થિકનેસ કેટલી બધી છે. તો આટલી જાડી ચટણી આપણે ખાઈએ નહીં, એટલે જ્યારે બી યુઝ હોય ત્યારે 2 ચમચી આ ચટણી નાખવાની ને એમાં 3 ચમચી જેટલું પાણી એડ કરી અને ખાવાલાયક ચટણી રેડી થઈ જશે. તો આ રીતે ડબ્બો બંધ કરી અને આપણે ડીપ ફ્રીઝમાં એને મૂકવાની છે, એટલે કે બરફ જ્યાં થાય ત્યાં આપણે ચટણી મૂકવાની છે. તો તમે જોઈ શકો છો ઓવરનાઇટ મૂક્યા પછી આ રીતે થીક થઈ ગઈ છે. એટલે જ મેં પહેલાં કહ્યું કે જ્યારે ચટણીનો ઉપયોગ કરવો હોય ત્યારે 2 ચમચી આ ચટણી લેવાની અને 3-4 ચમચી એમાં પાણી એડ કરી અને ખાવાલાયક ચટણી તમારી રેડી થઈ જશે. તમે પાણીપુરી, રગડા પેટીસ કે ગમે તેમાં યુઝ કરી શકો. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે પાણીપુરી માટે પાણી બનાવીએ. તો એના માટે આપણે લીલાછમ ધાણા અને એકદમ ફ્રેશ ફુદીનો લેવાનો છે. આ ધાણા મેં લીધા છે એ દેશી ધાણા છે, જેનો ફ્લેવર ખૂબ સરસ આવશે. તો ફુદીનાને આ રીતે એક પાન કરીને ચૂંટી લેવાનું છે અને ધાણાને પણ આપણે એઝ યુઝ્યુઅલ જેમ ક્લીન કરતા હોય એમ ક્લીન કરી લેવાનું છે. ધાણામાં આપણે કોણા ડારખા લઈ શકીએ, પણ ફુદીનામાં તો ખાલી
એના પાન જ લઈશું આપણે. તો ચાલો હું બધું ક્લીન કરી લઉં. તો ફ્રેન્ડ્સ, કોથમીર અને ફુદીનો સરસ ક્લીન થઈ ગયું છે. તો ચાલો બીજા બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો આ છે 2 ચપટી લીંબુના ફૂલ. સાથે જ આપણે લઈશું સંચરનો પાવડર. આ છે આમચૂર પાવડર. આ છે સાદું મીઠું અને આ છે શેકેલું જીરું. સાથે આપણે લીંબુ લઈશું, લીલા મરચાં, તજ અને લવિંગ અને આદું. સાથે આપણે 1 વાડકું ફુદીનો લઈશું, તો 2 વાડકા ધાણા લઈશું. જો ફુદીનો વધારે લેશે તો પાણી ફુદીનાવાળું લાગશે. તો તમને મેં બેઝિક બધા જ મસાલા બતાવી દીધા છે. આ 2 લીટર પાણી માટેના મસાલા છે. તો હવે આપણે એક મિક્સી લઈશું અને મિક્સીમાં બધું એડ કરતા જઈશું. તો મિક્સીમાં આપણે એડ કરીશું ધોયેલો ફુદીનો અને ધોયેલા ધાણા. ફ્રેન્ડ્સ, આ 2 વસ્તુ ખાસ સરસ રીતે ધોવી, નહીં તો માટી હોય છે એમાં, તો પાણી આપણું બગડી જશે. તો ફુદીનો અને ધાણા એક મિક્સીમાં આપણે એડ કરી લઈશું. સાથે જ આપણે એક એક કરીને જે થાળીમાં મસાલા છે એડ કરીશું. આ છે આમચૂર પાવડર, આ છે સાદું મીઠું આપણું. હવે આપણે એમાં એડ કરીશું શેકેલું જીરું. સાથે જ આપણે એડ કરીશું લીંબુના ફૂલ. હવે આપણે એમાં એડ કરીશું સંચરનો પાવડર. તો સંચરથી જ આમાં સરસ ફ્લેવર આવે છે. તો હવે આપણે એમાં એડ કરીશું આદુના કટકા. તમે જોઈ શકો છો 2 ઇંચ આદુના કટકા આપણે લીધા છે અને 5 થી 6 લીલા મરચાં. પાણી તીખું જોઈએ તો મરચાં વધારે ઓછા કરી શકો છો. સાથે જ તજ લવિંગ એડ કરી દઈશું અને લીંબુનો રસ પણ એમાં નિતારી દઈશું. તો આમાં બધા જ મસાલા થોડા આગળ પડતા હોવા જોઈએ. તમે આનો ફ્લેવર જાણો જ છો, આમ ટેસ્ટી, ટેંગી અને સ્પાઇસી ફ્લેવર હોય છે. તો આ બધા મસાલા એડ કર્યા પછી આપણે આનું સરસ મિક્સી કરી દઈશું. તમે જોઈ શકો છો બધું સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે એને કન્ટેનરમાં કાઢી લઈશું. તો જે તપેલીમાં કાઢવાનું હોય એમાં આપણે આ રીતે 6-7 બરફના ટુકડા એડ કરી દઈશું, જેથી પાણીનો કલર આવો લીલોછમ જ રહે. જો ઠંડક એડ નહીં કરો તો કલર થોડો પીળાશ પડતો થઈ જશે. તો એમાં આપણે 2 લીટર જેટલું પાણી ઉમેરીશું અને એને હલાવી અને 1 વાડકું આપણે ચાખી જોઈશું. ઓછું હશે એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, મને મીઠું ઓછું લાગ્યું અને ખટાશ પણ ઓછી લાગી, તો હું અત્યારે એમાં નિતારી દઉં છું અને બધું સરસ આપણે મિક્સ કરી અને ઢાંકી અને ફ્રીઝમાં આપણે એને મૂકી દઈશું, જેથી સાંજે આપણે જ્યારે ખાવાનું થાય ત્યારે સરસ ઠંડુ થઈ જાય અને બધા જ મસાલા પાણીમાં ભરી જાય. તો ફ્રેન્ડ્સ, ફ્રીઝમાંથી કાઢી અને મેં એને ગાળી લીધું છે અને આનું જે ગરામણ નીકળ્યું એને મેં બટાકા અને ચણા સાથે મિક્સ કરી લીધું છે. તો પાણી આપણું રેડી છે. તો ફ્રેન્ડ્સ, તમને ચટણીની રેસીપી કેવી લાગી તે ચોક્કસથી કમેન્ટ બોક્સમાં લખજો. આ ચટણી હું ફ્રોઝન કરવા બનાવું છું, એટલે ક્વોન્ટિટી વધારે છે. તો આ છે પાણીપુરીનું પાણી. તીખું, તમતમતું, ટેંગી, ટેસ્ટી, બજારમાં ખાતા હોય એ જ ટાઈપનું બને છે. તો ચોક્કસથી બનાવજો. થેન્ક યુ.